નમસ્કાર મિત્રો, શું આપે એવો ક્યારે વિચાર કર્યો છે? આંધળા કૂતરા હોય, પેરેલાઇઝડ હોય, કેન્સરગ્રસ્ત હોય, એક્સિડન્ટમાં 2 પગ ભાંગી ગયા હોય, 3 પગ ભાંગી ગયા હોય કે આવી ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયા હોય, આવા બધા કૂતરાઓનું શું થતું હશે? અમારા અનુભવ પ્રમાણે આવા બધા કૂતરાઓ 2-4 દિવસમાં કમોતે મરી જાય છે, કારણ કે એની સેવા કરવાવાળું કોઈ હોતું નથી કે એને ખવડાવવાવાળું કોઈ હોતું નથી. સદભાવના ડોગ આશ્રમ સંસ્થા દ્વારા 1 વર્ષ પહેલાં ચાલુ કરવામાં આવ્યો છે અને આવા આંધળા, પેરેલાઇઝડ, કેન્સરગ્રસ્ત, એક્સિડન્ટમાં 2 પગ ભાંગી ગયા હોય, 3 પગ ભાંગી ગયા હોય કે અન્ય ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયા હોય એવા 150થી વધુ ડોગ્સ, કૂતરાઓ આ સંસ્થામાં અત્યારે હાજર છે અને સંખ્યા હજી સતત વધી રહી છે. આ બધા કૂતરાઓને દેખભાળ માટે, એ બીમારીમાંથી બહાર આવી જાય એ માટે દર મહિને સંસ્થાને 2 લાખ રૂપિયાના દવાની જરૂર પડે છે. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ મૂંગા જીવો જે ધરતી ઉપરના ઈશ્વરના પ્રતિનિધિ છે એના માટે દવા માટે 5,000, 10,000, 25,000, 50,000 રૂપિયા અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન મૂંગા જીવોની સારવાર માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થજો એવી આપ સૌને પ્રાર્થના.